સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીનું મોત નિપજતા ચકચાર મચી. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો હતો. આરોપીનો મૃતદેહ બાથરૂમની બારી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક પર પોતાની 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યા હોવાનો ગંભીર આરોપ હતો. મૃતક વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. આરોપીના મૃતદેહ બાથરૂમની બારી સાથે સટતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ 45 વર્ષીય મૃતક સામે પોતાની 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. મૃતક આરોપી સામે પોસ્કો દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું મૃતક આરોપીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે પોલીસ કસ્ટડીમાં આરોપીના મોત બાદ અનેક સવાલો ઊભા થયા છે. આરોપીનું કયા કારણોસર મોત નીપજ્યું છે તે પાછળનું સાચું કારણ હાલ પણ એક રહસ્ય છે. આરોપીએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે તેને લઈને પણ સવાલ ઊભા થયા છે. બ્યુરો રિपोर्ट सुनील गांजेवाला, सूरत। आज वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है जिसमें एक आरोपी जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है, उसने अपने आप को गले में फांसी लगाकर अपनी जान ले ली है। ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका ये आरोपी है। आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे। उसी दौरान इसने बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पे बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा। हम इस पे ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एनएचआरसी की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे।